દીદુના નહીં એટલે હાવે પૈસા આવી છે યુટ્યુબમાંથી ગમેથી આવતી રહી પાયલ ભાભી કેટલું ભણી ગયેલા 7.5 બાસમતી એની હાટું નહીં ઓલા ટાટા હાટું લીધી જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે એના ઉપર આવી ગયો હોય જો એનું વાતાવરણ સુમસાન છે લગભગ હું એક જ બ્લોગ બનાવવાનો બીજું કોઈ એટલા એરિયામાં નથી તો હાલો નીચે હેલા જાય અને પાયલ નાસ્તો બનાવી નાખ્યો ખાઈ લે બધાને ગુડ મોર્નિંગ ખાઈ લે ખાઈ જા ખાવું નથી તો હા ભાઈ ખાઈ લે અત્યારે છે ને ખાવા બેસી ગયા ને રોટલી ચોકડી દી નાખી અને ચા પાયલે દઈ દીધો ને ખાઈ લઈ અને ટ્રેનમાં ખબર નથી પડતી બોલ ખબર શું પડે વાગી ગયા 7:30 જો તો ફટાફટી ખાઈ લઈને 8 વાગ્યા પછી તો કામે જવાનું છે ફટાફટી ખાઈ લઈ હવે આ કામ કરે છે આ બેન હજી ઉઠા જ છે મમ્મી નવેરા શું કરે નવેરા શું કરે આગુ બેન આપડા પૂતા આવું નવેલું હે તમને બતાવી દઉં આગળ બધું પડ્યું હા બૂછ મારવાની વાત થતી હોય આ ઘટન તો પાછી એને નાખવા થાય એક એટલા હાટું હોય ને દહીં નો જ એક બાંધા હાટું હોય ને દહીં નો જ અને આ અગરબત્તી રહી ને એ પાછી દઈ દેવાની આ રહી ને એ પાછી દઈ દેવાની આમ એક બાંધો દઈ ને એકાદો બાંધો તો એ ન લે ના પાડજો ટેમ્પા વાળું નહીં કટન તો એ કે નાખવા થાય રાખો એમ કે એમ એટલે ટેમ્પા વાળો તો સારો છે હાલો હવે બધી નવરા થઈ ગયા ને હવે વિડીયો એક અપલોડ કરવાનો ને મૂકી દે 8 વાગી ગયા ને એટલે વિડીયો મૂકી દે હવે થોડીક વાર પછી કામે જવાનું કહે બધું નવરા થઈ ગયા ને હવે જવાનું કામે હા કપડાં ધોવા માંડી છે મમ્મીને કઈ માસે વાત કરે છે આપણે ગાડી પેલા નોહી નાખી ડેકીમાં શું હોય છે ને ડેકીમાં બુક હોય ને ટોપી હોય આ મોજા છે માર્કર આ વાયર શું લેવા હોય ને એ આમાં છે ને કીકનું આવે એટલે છે ને આમાં બેટરી ઉતરીને ગાડી ચાલુ રહી જાય ને એટલે પછી એને હેરાન થાય ને એટલે હિસાબે વાયર રાખ્યું હોય બીજામાંથી એને આમાં પાવર દઈને એને ગાડી ચાલુ કરવી પડે અને બાકી બીજા ચાર્જિંગ કરાવવા જઈએ ને તો 150 રૂપિયાની એમ લે અને 2-3 કલાક તો બેસવું પડે ત્યારે એનું ચાર્જિંગ થાય એટલે હિસાબે એને વાયર રાખ્યું હોય અને આપણો મોબાઈલ લેતા રહ્યો અને આ મોબાઈલ હું નથી લઈ જાઉં આ લઈ જાઉં કેમ કે આમાં ધૂળ કરી ગઈ છે કેમેરા હાવ ન દેખાય ને માઇકમાં બધે ધૂળ કરી જાય સ્પીકરમાં ને એમાં બધે એટલે આ ન લઈ જાય મોબાઈલ એટલે આ લઈ જાઉં આ પાયલ રાખવા એવી રીતના રહે ચાલો હવે કામે જઈએ તો ફેમિલી હે ને વાગી ગયા છે 9:30 વાગવા આવ્યા હે અને આપણે હે ને જવાનું છે બહાર કેમ કે હાવેણીને કરવાની છે સાફ નવી હે એટલે ખેરવવું પડે એમાં નકર તો બધું ઉડીને આવે માથે વારી તો આપણે પેલા બહાર આવેલા જઈ આજે દીદું ન થાય હજી બાકી પીલું અહીં બેઠું વાહ સહી ટાઈમ પે એન્ટ્રી લી હજી બોલતી હતી કે દીદું ન થાય નવરી થયો ત્યારે આવું તે નવરી થઈ ગઈ તો હાલો બહાર આમ કરવાનું હા તો લઈ લ્યો બહાર અમે બહાર જઈ કઈ બોલશી નહીં બોલશે તો બોલશી નકર એમને ખેરી નાખશું પીછડાના દીદુના નહીં એટલે હાવે જો ફાઇનલી ગાઈસ જો હાવણીમાં બધું નીકળી ગયું હોય જો કાંઈ નથી જો આમાં હવે હા વારો મસ્ત થઈ ગયું ફેમિલી અત્યારે કામેથી આવતા રહ્યા છીએ ને હજી ખાવાનું બને છે અને અગાઉ દાબવા માંડી જો ખાવાનું જ કામ કરે ખાવાનું સુવાનું ને બે જ કામ બીજું કઈ કામ નથી એના મોકલી દે આપો
આડું શરમાઈ ગયો જોઈ. હવે ફેમિલી હવે નાહી ધોઈ લઈને ખાઈ લઈએ. કામેથી આવ્યો અને 12 વાગ્યા જોઈ. હવે કામ હવે થોડાક દી હાલશે નહીં. મહિનો 1.5 મહિનો હોય ને કામ વગર નહીં હાલે થોડાક દી. મમ્મીને શું કરે નહીં આપણે જોઈએ. શું કરો? મારસું લઈને બેસી ચાલ. કેટી ખાઈ છે આલુ. ખાઈ ગયો. ટેટી ખાઈ ગયા? આરે તો ખાઈ ગયો. લીધી ટેટી? તમે શું બનાવો? મગનું શાક. હમણાં કઠોળ વાળી છે. સંભારો બનાવ્યો. બટેટાનો, ગાજરનો, ટીંડોરાનો. પૈસા આવી છે યુટ્યુબમાંથી? મને શું ખબર પડે? તું કેસો આવી છે? હું કેસો આવી છે? હે તું કેસો આવી છે? લાગે છે તને? 3 મહિના થયા છે. મને શું ખબર? હવે આપણે વ્યૂઝ ઓછા આવે તો શું આવે? વ્યૂઝ વધારે આવે તો આવે. વીજ ક્યાં વધારે લેવા જવાના? માણસો વધારે જોવા જોઈએ એમ. જોવા જ થાય ને. હમ હા ગમે તો જોવે ને. ગમે આપણે પણ કામે કરતા હોય, રીલ બનાવતા હોય, બધું કરતા હોય એક હાલે ખાઈ જાય. એક બધું કરતા હોય નો મેળ આવે ને એમ. ખાઈને દીધું ની બીજ નકા ખાતી જાય જશે બીજ નહીં ઠોકા બીજ હાઈ નીચું નહીં ખાતા હતા ને આના બી ખાતા ટેટીના નહીં. ફૂકી દેવાય એમનું. તું કામેથી આવતી રહી? ઓલે કામેથી વાહ નિશાળેથી આવતી રહી? પૂરા? કેવું પેપર હતું? કેનું હતું પેપર? કેદી રિઝલ્ટ આવી છે? 9 તારીખે 5મા મહિના 9 તારીખે પાસ થઈ જઈશ? ખબર નહીં. તને શું લાગે થઈ જઈશ? કેટલું ભણે છે અગુ? બીજું? કેટલા વર્ષ છે તારા? કેટલા વર્ષ નહીં હોતું એમ કહું? 8 વર્ષની. એમલે હવે હે ને નાહી લઈને પછી ખાવા બેસવાનું છે કે અત્યારે ભૂખ લાગી ગઈ. વહેલા આવી છે ને તો વહેલા ખાઈ લઈએ ને તો ભૂખ લાગે. નકર 2-3 વાગે લગન કામ કરતા ને તોય ભૂખ ન લાગે. અને ખાવા બેસી જાય ને ખાવામાં રીંગણા બટેટાનું શાક તો અમને કહી જ દીધું ને. રોટલો બનાવ્યો મારા હાટું ને એની હાટું રોટલી છે. અને આ પહેલાં બનાવી નાખી પછી ખબર પડી કે હું આવવાનો એટલે રોટલો બનાવી એવું. અત્યારે ગરમ કરી છે રોટલા ઉપર રાખી એટલે ગરમ એ સવારે જ બનાવી નાખે એટલે એને પછી ઉપાદી શાક બનાવવાનું છે ખાલી તમે મોડા આવો તો હવે ને હા સમજ્યા. અને મરચા છે વાટકી. રોટી ચલો ખાને. તો ફેમિલી હવે જમી લઈને પછી એક જણાને એવી કોમેન્ટ આવી હતી કે પાયલ ભાભી કેટલું ભણી ગયેલા તે કીધું નહીં તે? મેં નથી કીધું મને કાંઈ યાદ નથી ભૂલાઈ ગયું. હા તો કેટલું ભણી ગયેલું? 8 પાસ ને 7 અડધું એમ. હાથમાં પરીક્ષા હા ને પાયલ રહીને આ કુલરમાં પાણી નાખે અને કે ખોલી દે. મેં ખોલી દીધું બોલ. એવું કીધું ઓમ નાખી દે તો ઓમ ન નાખ્યું ને અત્યારે નાખે પાયલ કુલરમાં પાણી. ને આ કુલર કેટલાનું આવ્યું હતું? 4,500 કંઈક એમ આવ્યું જ નહીં એટલાનું જોયું હતું. 4,500 ની કંઈક આસપાસ આવ્યું. 4,700 રૂપિયા કંઈક એમ આવ્યું ને એટલાનું જોયું હતું. નહીં શું કુલર એ મમ્મીને ખબર હે પણ મમ્મી સૂઈ ગયા એટલે મેં તમને કીધું તો હમણાં થોડીક વાર પછી કહું તો મમ્મી સૂઈ ગયા. અમે ખાલી નવરા રહ્યા ને તો સૂઈ ગયા. અને ફેમિલી અત્યારે છે ને હું કેટલું ભણી ગયેલો ને હું તમને કહી દઉં. હું પાયલ જેટલું જ ભણી ગયેલો. બે સરખા જ ભણી ગયેલા. એમ કહે કે હાઈરે નથી ભણ્યા હરખું ભલે ભણ્યા હા સરકારીમાં ભણી. હું અહીંયા નિશાળ છે ને ઘર પાસે ત્યાં જતો ને આમ જતા આશાપુરા ચોકડી કોલ રહેતા. એ અહીંથી થાય 3-4 કિલોમીટર થતી નહીં એટલે અમે ઓળખતા નહોતા ત્યારે. પછી હું ભણવાથી ઉઠી ગયો ને પછી થોડાક દી 2-3 વર્ષ થઈ ગઈ નહીં 2-3 વર્ષ પછી ભેગા થયા. 2-3 વર્ષ પછી અમે આવ્યા. હા 2-3 વર્ષ પછી આ રેવાયો. 3 વર્ષ અહીંયા હું આવી એના થઈ ગયા.
એ તમને કહી જ દીધું હોય પછી નહોતું બધું. તો હવે કુલરમાં પાણી નાખશે ને હવે ઘડીક વાર સૂઈ જાઉં, કેમ કે રાતે હે ને 1:30-2 વાગી ગયા હતા. હા 2 વાગી ગયા, 2માં થોડીક જ વાર, જાજી વાર નથી. એટલે ત્યાં ઉજાગરો છે ને, આગલા દિને ઉજાગરો એટલે કાલે નતો હોતો. તો હવે બપોરે આજ વહેલો આવતો રહ્યો તો કઈ વાર સુઈ જાય ને પછી હવે રૂંટે હવે ચાલુ કરશું પાછું બ્લોગ બનાવવાનું. કેમ કે અત્યારમાં આ રૂંટે હું ઉઠીને ને રીલ એડિટ કરીશ ને પછી દાઢી કરાવવા જઈશ, તો દાઢી કરાવી લઈશ ને પછી આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું. 7:30 વાગે આવ્યો હતો ને તો પૂરા કરીને પછી અમે રીલ બનાવતા હતા એટલે અત્યારે વાગી ગયા 9 ને ત્યારે હવે જમવા બેસી ગયા. ને જમવામાં છે ને મગ ભાત છે અને આ ભાત રહ્યા ને બાસમતી દુકાનેથી લઈ આવ્યા નહીં ને, અને ખાલી આ મગ ભાત જ બનાવ્યા ને બાકી પાસ્તા જ, રોટલી ને એવું કાંઈ નથી બનાવ્યું, રોટલા નથી બનાવ્યું. તો હાલો હવે જમીન પછી પાછા તો બતાવો. પણ સાઈઝ તો જોઈ બધા જો તમે આછી સાઈઝ પીવાનું કહેતા હતા ને કાટી છે જોઈ, પણ આ ખાટી એવડી છે ને તો મોટા થઈ આવે. તો ફેમિલી હવે ખાઈ લે પેલા એમનો કેવડું મોટું થોડુંક આવે 1500 ની આવે. આનું વજન કરો. શેર તો લઈ દે. બે ઉપર હાલે. આગળ મોટર તો લઈ આવ પણ સેલ હે નહીં. મોટા આવે સ્ક્રૂ નો ઓપ્શન હે બાબા. સ્ક્રૂ આમાં આવ્યો નથી. બેન લેવા દે હો. આમાં સેલ આવે, આમાં આવે ને સેલ. આમાં થઈ ગયો સેલ. આમાં તો હે અહીંથી ના જાવ તો ને બોલ હું નાખવાનું, બોલ કાઢી પછી આમ કાઢવાનું. સમજે આ ઢાંકણું. આવું એક ચાર્જિંગ નું કેબલ આવ્યું આવું ચાર્જિંગ કરવાનું હોય છે. પેલા ગીત વગર તો ગીત વગર બીજું વગર જી ગમતું બીજું નથી. બીજું ગાડી ની અવાજ, એટલે ગાડી તું અસલી ગાડી કેમ કહો એવી અવાજ, ગાડી નો અવાજ. હા જો આ તો ઊભી રાખી એનો અવાજ આવે. જો ઊભી રાખી બ્રેક માર્યો ને એવું લાગે. ગોળ ફેરે હે બટન રહ્યા ને આ સાઈડમાં ઉપર અહીંયા બટન આવે, અહીંયા બટન અહીંથી ચાલુ કરવાના આવે ને આ ઓટોમેટિક હે. તારે ઓટોમેટિક કરવું ને એટલે ઓટોમેટિક હાલશે. અને આ સોંગ બંધ કરવું હોય તો ત્યાં બદલાવ હોય તોય આ ઓટોમેટિક કરીશ ને તો હાથે કરશે. નકર તારે હાથે કરવું ને આમ તો ઓટોમેટિક કરે. ઓટોમેટિકમાં જગ્યા નથી એટલે આ પગ લઈ લ્યો. હું હાલો આ ઓટોમેટિક કાંઈ રામી દે ભાભી અને કાંઈ ન જાય. આ ઓટોમેટિક કરે. પતી ગયું ચાર્જિંગ જો બસ. ઓલી એમેઝોનમાં આપણે મગાવી હતી ને એ આજ આવી ગઈ છે અને એ 1000 રૂપિયાની આવી હતી ને. તો એ મારું કહેવાનું તો એમ હે, તમારે જે માનવું હોય, મારું કહેવાનું એમ હે કે આમાં ખોટા પૈસા ન નાખાય. અત્યારે ભલે ચાલુ થાય આમથી આમ ખાલી ફેરા રાખે, બાકી એને કાંઈ થતું, બાકી કાંઈ નથી એમાં. તમારે લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે નહીં. હા મને કે આમ જાણો ને હું બોલો એની હાટું નહીં, ઓલા ટાંડા હાટું લીધી જો. એમ તો પડ્યું હોય તો ગમે એને રમવાનું જોઈએ. તો એ મારા હિસાબે તો ન લેવાય, પછી તમારે લેવી હોય તો ભલે, વાંધો નહીં. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો હવે વિડીયો હવે એડિટ કરવા માંડી. તો વાગી ગયા 11:30 ને હવે બ્લોગનો એન્ડ કરી અને વાં હે ને ડીજે ચાલુ હોય ને એટલે હું બહાર નહોતો આવતો. એ હિસાબે હે ને સાગરોળી અકાલે મોટર લીધી ને અકાલે આપણે પાછા અંદર વહી જાય, કેમ કે કોપીરાઇટ આવી જાય. હું બોલતો બંધ ઘડીક વાર વાતું કરતા હોય ને તો આ ગીત વાગતા હોય ને એટલે હે ને કોપીરાઇટ આવી જાય. હિસાબે હે ને એને એન્ડ કરી નાખે બ્લોગનો. નીચોની બધા બહાર બેઠા શું કરવાનું હે? તો આ બપોર કહેતી હતી હે કંઈક વિડીયો બનાવવાનો હતો. હું તો એ ફેમિલી રવિવારે મમ્મીની નવરાઈ છે ને તો આપણે એ બનાવીશું. અમે ગમે ગેમ રમીએ ને તો એમાં વ્યૂઝ ઓછા આવે તો તમે એમાં હે ને જરીક સપોર્ટ કરજો.
ચાલો ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. અને આ ડેલી બ્લોગ મેં સવારથી ચાલુ કર્યો અત્યારે લગન કેવો બ્લોગ લાગ્યો ને એ કમેન્ટમાં કરી નાખજો. અને તમારા ભાભી એમ કહેતા હતા કે દાઢી નથી સારી લાગતી, તો દાઢી કેવી લાગે, કે આ સારી લાગે, બોલી આખી રાખવું એ સારી લાગે, તો એ કહી દો. ચાલો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે. હાઈપ કરી નાખજો એટલે થોડોક ને વિડીયોની રીચ વધી જાય, બરોબર. તો હાલો બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક ફોર વોચિંગ, બાય.